ગુજરાતમાં સૌરાષ્ટ્ર કાગવડ બાદ ઉત્તર ગુજરાતમાં પાટણ પાસે સંડેર ખોડલધામ સંકુલના નિર્માણ માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। 100 કરોડના પ્રોજેક્ટમાં પ્રથમ તબક્કામાં 10 કરોડના ખર્ચે મંદિરનું નિર્માણ થવાનું છે। 21 જાન્યુઆરીએ ઐતિહાસિક શિલાન્યાસ સમારોહ થશે। ઉત્તર ગુજરાતના 5 જિલ્લાના લેવા પાટીદારના 221 ગામોમાં શિલાન્યાસનું આમંત્રણ આપવા માટે ખોડલના રથનું અરવલ્લીથી પ્રસ્થાન થયો હતો। ત્યારે રવિવારે પાટણ શહેરના મોતીસા દરવાજા બહાર આવેલ ખોડિયાર માતાજીના મંદિર ખાતે શિલાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ત્યાંથી પાટણ શહેરમાં શિલાન્યાસનું આમંત્રણ આપવા માટે ખોડલનો રથ પ્રસ્થાન થયો હતો। રાજ્યમાં કાગવડનું ખોડલધામ મંદિરનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, ત્યારે હવે બીજું ખોડલધામ ઉત્તર ગુજરાત પાટણ નજીક સંડેર પાસે નિર્માણ થવાનું છે, જેમાં ખોડલનું મંદિર, પાર્ટી પ્લોટ, લગ્ન માટેનો હોલ, ઓફિસ, આરોગ્ય માટે હોસ્પિટલ, ખેડૂતો માટે કૃષિ સંશોધન કેન્દ્ર, વિદ્યાર્થીઓ યુપીએસસી જીપીએસસીની તૈયારી કરી શકે તે માટે એજ્યુકેશન સેન્ટર અને સ્પોર્ટ્સ સંકુલ સહિત ₹100 કરોડના પ્રોજેક્ટનો પ્રકલ્પ છે, જેમાં પ્રથમ તબક્કામાં ખોડલનું મંદિર, પાર્ટી પ્લોટ, લગ્ન માટેનો હોલ અને ઓફિસનું નિર્માણ કરવા માટેનું આયોજન છે। આગામી 21 જાન્યુઆરીએ 1008 શિલાઓનું પૂજન થવાનું છે। સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી પાટીદારો આ પૂજનમાં જોડાવાના છે, ત્યારે તેમને શિલા પૂજનનું આમંત્રણ આપવા માટે રવિવારે માં ખોડલના રથનું પાટણ શહેરમાં આગમન થયું હતું। પાટણ ખોડિયાર માતાજી મંદિર ખાતે ખોડલ રથનું આગમન થતાં પાટણના કન્વીનરના હસ્તે શિલાનું પૂજન કરવામાં આવ્યું હતું। ત્યારે બાદ આરતી પૂજન બાદ ખોડિયાર માતાના મંદિરે રથ પ્રસ્થાન કરાવ્યું હતું, જે સાંઈબાબા મંદિર ખાતેથી બડિયાપાડો, પનાગરવાડા, ઝીણીપોળ, લોટેશ્વર, લીંબડી ચોક, ખેતરવસી, મદારસા વિસ્તાર ફર્યો હતો। ત્યાં સમાજના બાળકો, મહિલાઓ, યુવાનો અને વડીલોએ પૂજન અર્ચન કરી આરતી કરી હતી। ખોડલધામમાં જે મોટું સંડેર, ખોડલધામમાં જે કાગવડનું મંદિર છે એવું જ સંડેર મુકામે ખોડલ માતાનું મોટું મંદિર બનવા જઈ રહ્યું છે, જેનો શિલા પૂજન સમારોહ 21 તારીખના રોજ છે। તો એ નિમિત્તે આ રથ એ 251 જેટલા ગામોમાં ફરી અને આજે અમારા પાટણ શહેરમાં આવ્યો। તો પાટણ શહેરના કન્વીનરો વતી અને પાટણ લેવા પાટીદાર સમાજ વતી આજે અમે બધા કન્વીનરોએ અને સમાજના લોકોએ, ગ્રામ બહેનો અને ભાઈઓએ મળી અને મોટી સંખ્યામાં અહીંયા શિલા પૂજન કર્યું અને અહીંયાથી એ અમારી શિલા અમારા પ્રતિક રૂપે સંડેર મુકામે જશે અને જે માટે આજે અમારા જે દરેક એરિયામાં રથ ફરશે અને રથ દ્વારા ખૂબ મોટી સંખ્યામાં ત્યાં લોકો ઉપસ્થિત થાય તે માટે અમે તેમને આમંત્રણ પાઠવીશું। બસ આમના ટ્રસ્ટી નેહલભાઈ અને પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ પણ અમારી સાથે રહી અને અમને સારું એવું માર્ગદર્શન પૂરું પાડ્યું છે અને હવે અમે રથની શરૂઆત અહીંયાથી સાઈધામ સોસાયટીથી કરી અને પાટણના દરેકે વિસ્તારમાં ફેરવીશું અને ત્યાં દરેકને મોટી સંખ્યામાં ઉપસ્થિત થવા